પગલે મેણા બોલતી હોય મારા નામ અરે સ્વામી તો કહેવતમાં કીધું છે ને મારા નામ કે ચોરો કચોરો થાય માવતર કમાવતર નો થાય મારા નામ કદાચ આપણી રૈયત આપણે મેણા બોલતી હોય તો આપણી રૈયતને આપણે આપણું સંતાન જાણી અને માફ કરવો જોઈએ રાજા અને કોણ કહે છે કે પોકરણગઢના રાજા વાંચિયા છે નહીં મારા નામ આપ વાત કરતા હોય વાંચિયાપણાની તમારા તો કઈ ભૂલ થઈ જાય મારાથી જો કઈ અણગમતો બોલાઈ જાય રાજા તો મને માફ કરજો સ્વામી પરંતુ આપ વાત કરો છો વાંચિયાપણાની વાત મને માન્યમાં આવતી નથી મારા નાથ કારણ કે કાં તો રૈયતને બોલવામાં ભૂલ હોય અને કાં તો આપણે સમજવામાં રાજા કારણ કે આપ તો જાણો છો આપણે સારી રૈયત જાણે છે સ્વામી તમે સાંભળો મારા નામ યવરાણી રે કહો ને રાજન સાંભળો સ્વામી રાણી કહો ને રાજન સાંભળો
જગદંબાને પણ ઝાંખી પાડી એ દિલાસા લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી આપણે આંખે રાખતી હોય મારા નામ તો આપણે કઈ રીતે વાંચીએ કહેવાની સ્વામી આ વાત મને સમજાતી નથી મારા નામ આજ તમે કહી રહ્યા કે આજ જગદંબાને મને ઝાંખી પાડે ને એને આપણે આંગણે ત્રણ બાળાઓ રહી સત્ય વાત છે રાણી પરંતુ સાંભળો રાણી આજ અમે નગર સરસાએ ગયા ને કે સાલતા આગળ જઈને તપાસ કરી તો વાવડિયા જતા ખેડૂત ભાઈઓ સામા મળ્યા અમારા રથની સવારી જોઈને આવડું ફરીને ઉભા રહી ગયા સાંભળો રાણી એમણે પૂછવામાં આવ્યું ને ત્યારે એને કેવો જવાબ આપ્યો કે અરે રાજન આજ અમે વાવડી વાવવા જઈ રહ્યા છીએ હા રાજન કદાચ આજ અમે વાગ્યાના સુવર્ણ લઈને વાવડી વાવવા જઈએ ને રાજન તો કદાચ આજ અન્નનો દાણો પણ સાલતા આગળ જઈને તપાસ કરી તો આવો લે જતા અરબારી ભાઈઓ સામા મળ્યા એ પણ અમારા રથની સવારી જોઈ હવે અવળું ભરીને ઉભા રહી ગયા સાંભળો રાણી એમણે મને પૂછવામાં આવ્યો ને ત્યારે એણે પણ એવો જવાબ આપ્યો કે અરે રાજન આજ અમે ગંદલાની વગણા કરવા જઈએ હા રાજન આજે કદાચ અમે વાગ્યાના સુપર લઈને ગંદલાની વગણા કરવા જઈએ ને રાજન તો કદાચ અમારો ગગલો પણ ભો વાગ્યો રહે હા રાજન એ પણ એવા કરવા આવે બોલીને પાસા વળા સાંભળો રાણી હાલ આપણે જે એક પુત્ર સમાન માનીએ હે પ્રજાલ ડગ લઈને પગલે હા રાણી માટે જો આપ મને વન જવાની રજા આપો ને રાણી તો શિવના શરણે જઈ અને પુત્ર વતાને મેળવીને જલ્દી પાછો આવીશ રાણી ના રાજન આજ બોલો છો મારા નાથ આવી કાયરપણાની વાત આપના મુખે શોભે નહીં મારા નાથ અરે સ્વામી આપ તો પોકરણગઢના રાજાને પરચાના પાલનહાર છો સ્વામી આવી કાયરપણાની વાતો આપના મુખે શોભે નહીં મારા નાથ અને તમે તો હમણે કીધું અત્યારે આપણી દીકરી સગુણા આજ 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયા સત્ય વાત રાણી એમના ઘડિયાળને લઈ અને સાસરે વડા બાજવન લઈશ પરંતુ સાંભળો રાણી આજે એની પહેલા પણ આપની પાસે એક સત્ય વચન માંગવા માંગુ છું માંગો રાજન સાંભળો રાણી કે આપના કહેવા પ્રમાણે આપણી દીકરી સગુણાને ધામે ધૂમે લગ્ન કરી અને સાસરે વડા બાદ આપ એક પણ આંસુ પાડ્યા વગર આપ મને હસ્ય મુખે વલદવાની લાવશો ના રાજન આ શું મારા નામ
આપની સામે ઊભી પણ સાસી રસપૂતાણી છે મારા નાથ. હું તમને મારા હાથથી બોલ આપું છું સ્વામી કે બેન બા સગવડાને સાસરે વળાયા બાદ હું તમને હસતા મુખે વળાવીએ છું મારા નાથ. ધન્ય શ્રાણી અરે લક્ષ્મણ રાજમાંથી સારામાં સારા ગોરદેવને બોલાવો. અત્યારે બોલાવવાના કારણ કામ તો આપણા મહારાજના પીડા છે. અરે જય થાઓ અજમલ રાજને જય થાઓ. મહારાજ અત્યારે બોલાવવાના કોઈ કારણ મહારાજ? અરે તમારો ગુરુદેવ આ રાજનના આપના શરણોમાં પ્રણામ. અરે આયુષ્માન ભવ. અરે હા ગુરુદેવ આપને એક અગત્યના કામ માટે બોલાવવામાં આવ્યા છે. કહો મહારાજ. સાંભળો ગુરુદેવ કે અત્યારે મારી દીકરી સગુણા આજ 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. હા મહારાજ. તો એમનું લીડું શીખવા લઈ અને આપને દેશ પરદેશ જવાનું છે. હા મહારાજ. ક્યાં જવું ક્યાં ન જવું એની મને જરા જાણ કરો મહારાજ. અરે હા ગુરુદેવ આજે તમારે ક્યાં જવું અને ક્યાં ન જવું એવું કહો અને સાંભળો ગુરુદેવ. કહો મહારાજ. એવા દેશ રે
મહારાજ પિંગલગઢ નહીં જવાના કોઈ કારણ મહારાજ? માટે આપ વેરીઓને ઘેર જવાથી કદાચ આપનું અપમાન કરી અને પાછા મોકલશે. માટે ગુરુદેવ આપ એક પિંગલગઢ ન જતા. હા મહારાજ, પણ જતા જતા મારી પણ એક શરત છે મહારાજ. કહો ગુરુદેવ. કે હું જ્યાં પણ આ લીલુડું શ્રીફળ સ્વીકારીને આવું તે તમારે આ મંદિર રાખવું પડશે મહારાજ. અરે હા ગુરુદેવ, આપ જે આપણે લીલુડું શ્રીફળ જિલ્લાને આવશો એ આ રાજાનો શિરો માન્ય ગણશે. ભલે મહારાજ. માટે યો ગુરુદેવ આ લીલુડું શ્રીફળ અને દેશ પરદેશ જવા રવાના થાવ વીરા. ભલે મહારાજ. કેમ બંધ થઈ ગયા? થાકી રહ્યા? અરે બોલો બાપુ. અરે મારી જેવા રાજા અને તમારી જેવા પ્રધાન હોય તો પ્રજા દુખી છે, સમજો દુખી છે બાપુ. લાગતો નહીં ને બાપુ? કયો નહીં છે બરોબર લાગે હો બાપુ. હવે પગ દો બાપુ. કેમ માઇક બંધ છે બાપુ? તમને ન ફાવે સમજો મારો માઇક જોવા. હાલો હરે પ્રધાનજી, અત્યારે મારા ગદ્દે કાંગરે હો જીઓ મારે પણ ટોકા કરી રહી છે. સરસ કરે છે. લાગે છે કે કોઈ દુશ્મનના ઘરનો મહેમાન આવે એવું લાગે છે. કોઈ ન બાપુ. અંદરનું માણસ અંદર અને બહારનું માણસ બહાર. મારી રજા સિવાય શક્તિ ઉપર ન ફરકવું જોઈએ. અરે બાપુ ન ફરકે શકો ને ન ફરકે શકી. બાપુ તમને મારા પર ભરોસો નહીં કે બાબુ? અરે ઓ બાબુ બાબુ લાગે બાબુ. હોઈ જાઓ બાપુ, હોઈ જાઓ બાપુ, હોઈ જાઓ. લાગે બાપુ લાગે. બાપુ મારા પેહું ને દીધી, પેહું ને હું દવા બેઠો. બાપુ નો આવે ફોન ને થાય રમણ ભમણ. લાગે બાપુ લાગે બાપુ, નકર હું હરપટું લઈને પાછું. બાપુ ફોન આવે જો મારે.
જ નહીં. આવડો મોટો મુરતિયો નથી દેખાતો. અમને શું ખબર? નંબર આવી જાય લાગે છે મારી જોડે. મને તો કાંઈ નંબર નથી આવ્યા. તો આને આવી જશે. એને પૂછો હવે. નંબર આવી જાય આખો ને. એવું છે. કાળા દેખાતો કેમ નથી આવડતું એમના મૈયા જ્યાં રાજમાં. કે મરી ગયા હામો ઊભું રહેવાય, બહાર ન ઊભું જવાય. પણ હા મેં ઊભો તો એ રાજની છોકરી છે. કાંઈ તો દૂધે શું લેવા? બાપુ એ હમ આવ્યો થોડો. કાંઈ માતાજી બાતાજી આવે છે તમને? બાપુ એ થોડો ખરાબ કામ એટલે હા તે કયો પોતાની હાર દેતા હશે કા? બોનસ આપે અત્યારથી દિવાળીનું બાપુ. એવું હે. તે તમે શું ન હોય રાજ એ પાણી ભરવા. પાણી ભરી નું કામ છે. એટલે કે પાણી ન જોઈએ. પાણી શું લઈ નળ નથી આવતા. એ મરી ગયા નળ ખોલી ખાલી હવા જ આવે છે કે ખબર છે? કેવી એ ફ્રો 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 એવી હવા જ આવે ખાલી. પાણી બધું બંધ છે બોટલ બોટલ. તો મરી ગયા વાલ ખોલો ખોલતો હોય તો પણ વાત દરસ એ બધું બનવું તો અમે હવેડામાંથી ભરી લઈશું. હવે તો ખાલી છે. તો એ હવેડા હવે કુવામાં હોય તો વેળામાં આવે તો ને. અમે ડંકેથી ભરી લઈશું. ટંકીમાં કેસડો અવાજ આવે છે. બાપુને ન કહેવાય હોય એનું ડબલું મંગવી દે. બાબુ નથી મંગવી દેતા. તમારું આપણે ભેગો હવે આમ કરાવે તો હાલો હાલો. તમને થોડોક અમારો વાસ્તો આવતો લાગે એવું દેખાય. એવું લાગે તો છે મને પણ. આમ જા બાપુ પૂછે જા બોલો. કે રાજમાં દીકરીઓ પાણી ભરવા આવ્યું છે, પાણી ભરવા દો કે નહીં જા. એમ ન પૂછતો. હા એટલે બાપુ એમ કહેજે કે તારા બા પાણી ભરવા આવ્યા છે તેનો ભેગો ચા નહીં ચા. અરે બાપુ જઈ થાવ. બાપુ રાજમાં બે લેમ્પ પાણી ભરવા આવ્યા છે. હું કરું છું? આ બાપુ શું કરવું છે? હું કીધું ફટાકડા નવા જ આવ્યો કે તમને? આ તો ના સુરસુરિયા ખાલી જ્યાં હો તારા. સુરસુરિયા છે આમને. હા પણ તુજે સુરસુરિયા. પૂછતા નથી આવડતું. બાપુ નથી પૂછવું. તો? બાપુભાઈ લપાઈ કહી જાય જા આવે મારી પાસે પાણી પી હમણાં વ્યૂ થાય. હા, ફટાફટ ભરી લીજો રે. અત્યારે અમારું પણ રમતો માતાની પણ હારી સુધી બદલી ગયું હોય. જય ભાઈને આપણે માછી દેવી હોય એટલે 9 રૂપિયા આપી માતાજીના ભેળા ચાર દોહા લોકે અને હિન્દી ભાષાના ગીત અને સંગડા ન આપતા બાકી આ વખતે તમામ તમારી ફરમાઈશો પૂરી કરી આપશું અને ચૂંટણી વ્યવસ્થા રાખી છે. જ્યાં જ્યાં તમને મજા આવે ત્યાં ત્યાં કોઈ બતારે છે તમને મજા આવે અને અમને મજા આવે અને એક ગગનની અંદર માતાજી પણ યારી પાણી ભરવા આવ્યું હોય એમની મજ હોય પણ કેવી હોય. એ
જોવા થતા હોય એમની માટે ગીત ગાવું હોય ત્યારે પેલા ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો આવો ધબકારો છે રે મારા દિલનો રે ધબકારો આવો તનરે ગાઈને મારો રાધેકા
રૂપિયા આપી ફરમાઈશ છે ખોખર દરવારી મેલડીની તો આપણે બે કરીને લઈ લેવી હા આ ભારતના રાજમાં ક્યારે તમે આ બધું હા શ્રીફળ લઈને આવ્યો છો બધું ક્યાં હનુમાન બાપાને ઓટી વધેરવાનું છે કયું નગર છે હે કયું નગર આ છે પેંગલ ગઢનગર છે ને પટેલ બાપુ રાજ કરે છે એવું છે હા પટિયાર બાપુ કુંવર નથી આ કઈ પણ એ તો છે બધું પણ તમે આ બાજુ રાજમાં હું લેવા આવ્યા એ તો કયો આ શ્રીફળ લઈને આવ્યો બધું કે હનુમાન બાપાને ઓટી વધેરવાનું છે નહીં. તોય લગ્ન નું શ્રીફળ છે લગનનું હા લગન તો મારા 4 વાર થયા પણ કોઈ આવું શ્રીફળ આવ્યું નથી તમારે રિવાજ નહીં હોય એ બાજુ
રહી વાત તો બધો છે પણ અમે કોરાટ મેરેજ કર્યા છે એટલે એવું હોય તો એમાં નો હોય હો. અને હજી તો વધારે નથી આ ચોથો મહિનો છે 4 મહિના છે ત્યારે લગ્ન થયા ત્યારે અમારે આવું શ્રીફળ નતું આવ્યું એવું હા અને દાદા રાજમાં જાવ એની કાંઈ ના નથી અમારો રાજનો પ્રધાન છે નોપલો મગજ જરીક છે ને થોડી ભેટ આપજો એવું છે હા કાંઈ વાંધો નહીં અને દાદા હાથ બાદ જોતા આવડે છે જ નહીં આવડે છે જ નહીં બધું આવડે છે એકદમ ટાઈમ નથી મારી પાસે નથી એવું છે હા હા કાંઈ વાંધો નહીં દાદા સવાર પાછા અમારા ઘરે ચા પાણી પીવા નાસ્તો કરવા કાંઈ વાંધો નહીં ખબર આવી છે. આવજો ને હા પાક્કું અને આની મરી ક્યાંની ધ્યાન રાખજો તમે તો થોડા શરમાતા લાગો એટલે દાદા કા પહેલી વાર થઈ ને એટલે એ દાદાને ધ્યાન રાખજો હો પાછો કોના દાદે આપણા દાદા આ ક્યાં લીધા તાણી ગયા રીતા ગાડી ગયા હોય તો જ કહેતા હોય ને છે કેવું હોય છે એટલે છે કોઈ ડેલી હાજર એ પ્રધાનજી લે કોણે કીધું પ્રધાન છું રાજા છું રાજા હવે ચાનો રાજા આ બાપુ આગે કોઈ ભૂદેવ મરવાની રજત માંગ્યા છે અહીંયા આપણે શું કરજો પિંગલગઢમાં લાગ્યો હો બાપુ પગ દૃશ્ય હો પછી ધગો બાબુ ધગો 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 ઓલા કેવા રાજ ના આવે ને તને જોયામાં નથી લાગતું કઈ રાજના હોય એવું આમાં શું છે રાજના છે આમાં હું છે પણ જો તો ખરા તો બાપુને કહું ને હું કે રાજના છે મને કેમ ખાતરી થાય કે રાજના છો એમ તમે એમાં શ્રીફળ છે કોનું મારું જિલ્લાવાનું મારું થઈ ગયું છે પણ બાપુ કુંવર નથી એને ક્યાં કોર હું આવડો મોટો છું તો ખરા પણ મારું થઈ ગયું બાપુનું થઈ ગયું બાપુને કુંવર છે ના ના હવે કઈ છે નહીં કુંવર કુંવર મેં કોઈ ભાડ્યો જ નહીં એટલા 20 વર્ષ નોકરી કરું છું પૂછતાઓ રાજના છે ને મળવાની રજા માંગે છે જાઓ પૂછતો આવું અરે બાપુ રજના છે મળવાની રજા માંગે છે એનું કારણ અરે હા મહારાજ આવું છું ભોગરંગઢ થી અને અહીં સુધી આવ્યો છું આપના કુંવર પ્રતાપ સાથે આ શ્રીફળ દિલાવા આવ્યો છું મહારાજ હરે ગોરદેવ વાત તો નથી ભૂલાઈ જાય કારણ કે મોકળે ગઢે રાજા અજમલ સાથે મારે 20 વર્ષ તાવેડ છે એટલું જ નહીં પણ 22 વર્ષના તલવારની ધારે વેરાયો છે પ્રધાનજી અને ધક્કા મારી અને રાજની બહાર કાઢો અરે બહાર નીકળો તલવારની ધક્કા વેર હાલા જો મારી આ તલવાર જુઓ આ 20 વર્ષ વેર હાલા દાદો કહાય ગઈ હવે બાપુને ખાલી પોખરણગઢ નું કીધું કે આ ધગી કા ગયા એટલે બધા આમ જોત ખરા કેસ ની સગડી મેકી જ નહીં છે કેસ કરા ને બાપુ થોડાક બાપુ કોના ગરમ થઈ ગયા એમ મળવાની રજા માંગે છે ને જેને જા મળવાની રજા માંગે અરે બાપુ પોતે મળવાની રજા માંગે છે તો હું બ્રહ્મત્યા કરીશ અને બ્રહ્મત્યાનો બાપ આપની નગરીને શિરે દઈશ મહારાજ હરે ગોરદેવ બ્રહ્મનું સંતાન છે બઢિયાર લાસાર થઈને ઊભું જો કોઈ દોડા કુંડો તો ધરતી મસ્તક સીધા કરી અને મારા ગઢને કાંડે લટકાડી દે થોડી જ વાર મારા રાજમાં બિરાજમાન થાવ હમણાં મારા બેડા પ્રતાપને બોલાવો અલે મહારાજ હરે પ્રધાનજી બોલો બાપુ બોલો રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો હાલો મિસ કોલ મારી દઉં છું પ્રતાપને બોલાવો રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો ઓર બોલે બાપુ પટિયાર નારાજમાં વગાડો તો ખરાયેલા માનું
અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ હાલો 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 કઈ કામ છે ને એવું કીધું ખાસ બાપુએ બોલાવ્યો છે. અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપ નમનું કરે છે. અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ અને અત્યારે બોલાવવાનું કારણ કે પોખરણ ગઢના રાજા અજમલ એમને દીકરી સગાડોને શ્રીફળ તારે સ્વીકારવાનું. અરે નહીં પિતાશ્રી આ વાત તો કદાપી શક્ય નથી કારણ કે પોખરણ ગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે તો આ નાળિયેર હું કેમ સ્વીકારું? અને પેલા દીકરી લીશું અને પછી વેર લીશું. જેવી તમારી આજ્ઞા. ધનજી બોલો કુંવર આવી ગયા. દેખાય છે રાજકુમાર અમાર છે સમજો સેલ છબીલા કઈ વાંધો નથી ને? નાક પગ જરાક મોટું થઈ ગયું હાલ છે ને એવું તો વાંધો નહીં પણ બીજો કોઈ ફોલ્ટ નથી ને? કે દેખાય તમને આમ જોવો તો આમ સમકે છે કે નહીં આમ મેકઅપ બેકઅપ કરીને આવ્યો તો એમ તો રેડી જ છે. એને ખબર પડી ગઈ કે બધા મારું માંગુ લઈને આવ્યા છે એટલે હું સમકીને જાઉં છું. કઈ વાંધો નહીં. મારું કંઈક ખાતું કિન નહીં ગયું અરે વિધિ બાપુને પૂછતા હો કુંવર ગમી ગયા શ્રીફળ જલેવી દેશે. અરે બાપુ કોર ગમી જશે. હા તે બધી વિધિ કરતા જજો બીજું શું છે? એ સોનેરી નાળિયેર ઝીલો પ્રતાપ રાય સોનેરી નાળિયેર ઝીલો રે. હે આવા ગુરુદેવ ઝીલા રે ઝીલો પ્રતાપ રાય ગુરુદેવ ઝીલા રે ઝીલો રે. અરે વીરા પ્રધાન બોલો બોલો બાપુને પૂછતા હો નાળિયેર ઝીલાવા ગયા છે. બાપુ ને હું પૂછવાનું વિધિ થતી કરી નાખવાની હોય. પૂછતા તો આવો. ના બાપુ ગરમ હોય. અરે બાપુ બધી વિધિ કરી નાખે ને બોલદેવને કહું બધી વિધિ તમારે જ કરવાની. તમારે જ બધી વિધિ કરવાની છે. કાંઈ વાંધો નહીં. શીખ તો આપશો ને પાછા? જાનમાં આવવાના હોય કે નથી આવવાના? તમારે આવવાનું હોય એમ જ ના જોયું હવે. એવું હોય હા છે, તમે આવીશું ત્યારે આપણે કઈ સમજી લઈશું કઈક આપણે બે સમય જો પછી સમજાવીને વ્યાજ હતા. જાન આવી